સતત 4 દિવસથી કુતિયાણા ઘેડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોટા ભાગના ગામોમાં વરસાદને કારણે મોટા પ્રમાણમાં મગફળી, કપાસ અને મગના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝે કરશન ગામની મુલાકાત લઈ ખેડૂતોની વેદના જાણી હતી। કમોસમી વરસાદ પડ્યો છે અને ખેડૂતના બેહાલ પડ્યા છે, કારણ કે ઘેડ વિસ્તારમાં સતત પાણીનો મારો તો વળતો હોય છે, પરંતુ આ વર્ષે આશા હતી કારણ કે આ વર્ષે છેલ્લે બહુ ઓછી આવી હતી, જેના કારણે જે પાક હતા એ ખૂબ સારા હતા, પરંતુ કહે છે ને કે દર વર્ષે પાણી છે એ પાણીના હિસાબે પાકો બગાડતા હતા। આ વખતે કમોસમી વરસાદને કારણે પડ્યા છે। આપણે ઘેડ વિસ્તારના અત્યારે પોક્ષર ગામે પહોંચ્યા છે। પોક્ષર ગામમાં પહોંચતા ત્યાં જોઈએ તો આ 20 વીઘાની વાડી છે। આમ તો આજુબાજુ તમામ જે વિસ્તાર છે પોક્ષરનો તમામ જ્યાં સુધી વાડી વિસ્તાર તમામ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર ખેડૂતોના કેવા હાલ પડે છે, કારણ કે 2 દિવસથી સતત વરસાદ પડ્યો છે, હજી વાતાવરણ ખુલ્લું નથી પડ્યું, જ્યાં જોઈએ ત્યાં આવી જ પરિસ્થિતિ છે। ત્યારે આ વિસ્તારની વાત કરીએ તો કેવી માંડવીઓ છે, જો ફોંગ ચડી ગઈ વરસાદને કારણે, જે માંડવી હતી દોડવા હતા એ તમામ જગ્યાએ વેર વિખેર થઈ ગયા। ખેડૂતોમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે માવઠાની અસરને કારણે જે પેલું પેકેજ હતું તેની અંદર તો ઘેડ વિસ્તારને કઈ રાહત નથી મળી, પણ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ચિંતાઓ વધી છે, કારણ કે તમામ જગ્યાએ આવી જ પરિસ્થિતિઓ જોવા મળી છે। માંડવી હોય કે કપાસ હોય કે મગ હોય, તમામ વિસ્તારની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી। ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરશું, પોક્ષર ગામના જે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું, કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો તો અત્યારે કેવી પરિસ્થિતિ છે। આમાં અમારે 1 વીઘે 5000 તો વાવવામાં દવા, ખાતર ને બિયારણના જ ગયા, 5000 રૂપિયા મજૂરીના ગયા, 10000 રૂપિયા તો અમારે અત્યારે વયા ગયા, ને હવે આ માંડવી આખી ફેલ થઈ ગઈ। અમારા પશુ માટે કઈ ખાવા નથી, અને હજી આને નીકાળવામાં અમારે 3-4000 નો ખર્ચો આવ્યો, આને બહાર કાઢવા માટે ફેંકી દેવી પડશે। આ બધી એવી પોઝિશન છે અત્યારે। અજનભાઈ, ખાસ કરીને કરીએ તો આપણું પહેલા પેકેજમાં આપણું ક્યાંય નામ નથી આવતું, કારણ કે જ્યારે પાક વીમો હોય ત્યારે ઘેડ વિસ્તારને બાકાત કરી દેવામાં આવે છે। આ વર્ષે એમ હતું કે માંડવી થઈ છે, ત્યારે આ વરસાદની હિસાબે નુકસાન થયું। અંદાજે કેટલા વીઘામાં નુકસાન થયું હશે? આ તો અમારે હજારો વીઘામાં નુકસાન છે, અને આ સરકાર યાર અત્યારે અમે આ ન્યૂઝમાં અને છાપામાં જોઈએ, આપણે પોરબંદર જિલ્લાનું ક્યાંય નામ જ નથી, તો આમાં અમારે આમાં નુકસાન નથી। અમે બહારના જિલ્લા છે, અને આ સરકારે છે ને અમને છે ને ભિખારી બનાવી દીધા। અરે પાક વીમો હતો તો પાક વીમો હોય તો અમે આમ છાતી ઠોકીને કહી શકીએ કે ભાઈ અમને વીમો આપો। હવે આ તો અમારે ભીખની જેમ માગવું પડે કે ભાઈ અમને સહાય આપો, તો એ આપે તો ઠીક છે, નકર તો બીજું આપણે શું કરી શકીએ। ખાસ કરીને ખેડૂત છો, તમને કેટલી સહાય મળવી જોઈએ? સરકાર પાસે શું અપેક્ષાઓ રાખો છો? ભાવ મળવો જોઈએ। જે છે નુકસાન લાગ્યું છે એનું નુકસાન બધું કવર થાય તો વધારે સારું બધા કરતા, કારણ કે દર વર્ષે પાણી આવે, પાણીની અંદર નુકસાન થતી, પણ સરકારે હજી સુધી કોઈ વળતર નથી આપી। આ વખતે કમોસમી વરસાદ પાક નિષ્ફળ ગયો છે, દરેક જિલ્લાઓમાં બધા અધિકારીઓને સૂચના આપી દીધી વળતર આપવામાં। કેટલી આશા રાખો છો સરકાર પાસે, શું વળતર મળવી જોઈએ? વીઘે 10,000 રૂપિયા મળી જાય તો વધારે સારું। વીઘે 10,000 જેવું મળવું જોઈએ। વીઘે 10,000 એવો હું તમને પાક બતાવીશ આ બાપાએ, કારણ કે જે જમીન છે એ જમીન ઉપર ઉભા છે, એ બોક્સર ગામની જમીન છે। સમગ્ર જે જમીન છે તેમને આ પ્રકારની હાલત થઈ ગઈ છે। બાપા, કેટલા વીઘા વાડી છે, શું પરિસ્થિતિ છે અત્યારે? 20 વીઘા વાડી છે ને પોઝિશન બહુ નુકસાન વાળું છે। માંડવી છે ફેલ ગઈ બધી આ વરસાદને કારણે। હવે આ માંડવીનું શું કરશે? હવે આ માંડવીનું છે ને આમ જોઈએ તો આનું ખાતર જ થશે, બીજું કઈ થવાનું છે જ નહીં, બરાબર છે। હવે આ માંડવી ફૂંગાઈ ગઈ છે, હવે આને પાછળ એટલો ખર્ચો કર્યો છે ને, હવે આને 2 થી 3 વખત તો નિદામણ કર્યું છે, બરાબર છે, ઈ પ્લસ બરાબર છે। હવે આ માંડવી કાઢી, હવે અત્યારે ને આ માંડવી કાઢી એના મજૂરીના મારા પાસે પૈસા નથી, બરાબર છે। હવે આ મજૂરી અમારે ક્યાંથી ચૂકવવી? અત્યારે અમે એવી હાલત છે કે બરાબર છે, તો હવે અત્યારે તો હું છે કે ચોમાસાના 4 મહિનાથી અમારા પાસે જે આંસુ આવવા જોઈએ ને એ આંસુ પણ નથી। આ ઓલો આપણે છે ને કે ભાદર તળાવ વેતા પાડી, આ એના જેવી પોઝિશન છે। હતું એ હારી ગયો અને ખજાનો બેઠો ખોઈ, આ રતન જેવી અમારી માંડવી એ ભૂપતા કોઈ બેઠા। અમે હવે શું કરવાના છે? અમારા આખુંમાં પાણી પણ
તમે વિચાર કરો જોઈએ હવે અમે ખાતર પણ નથી થાય અમારે તમે વિચાર કરવો જોઈએ. આ વેદના હતી ભોગસર ગામના ખેડૂતોની માંગ છે સરકાર પાસે કે કંઈક ને કંઈક સહાય તો મળવી જ જોઈએ, કારણ કે આ વિસ્તારને અવારનવાર નુકસાની થતી હોય છે. પણ આ વર્ષે જે કમોસમી પાકને કારણે સમગ્ર વિસ્તાર છે, આ તમને હું માંડવીના જે ઢગલાઓ બતાવશું, આ સમગ્ર જે પંથક છે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આ વિસ્તારના લોકો, ગેર વિસ્તારના લોકો આગેવાનો પાસે આશાઓ રાખી રહ્યા છે કે કંઈક ને કંઈક વળતર તો મળશે. કેમેરા પર્સન રામોડેજા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.